નમસ્કાર. ચાલો આજે સફર કરીએ ભારતના ઇતિહાસના એક એવા પ્રકરણ પર જે જ્ઞાન, કળા અને સમૃદ્ધિના શિખરે પહોંચ્યું હતું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુપ્ત યુગની, જેને ઇતિહાસકારો ભારતનો સુવર્ણયુગ કહે છે. પણ મનમાં સવાલ તો થાય જ ને કે આખરે આ યુગને સુવર્ણયુગ જેવું આટલું મોટું બિરુદ શા માટે મળ્યું? એવું તો શું ખાસ હતું એ સમયમાં જેણે ઇતિહાસમાં એને આટલું ઊંચું સ્થાન અપાવ્યું? ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધીએ. તો સૌથી પહેલાં સમજીએ કે સુવર્ણયુગનો મતલબ શું? બસ જરાક કલ્પના કરો, એક એવો સમય જ્યાં દેશમાં ચારે બાજુ શાંતિ હોય, લોકો આર્થિક રીતે સમૃદ્ધ હોય અને સૌથી અગત્યનું કળા, સાહિત્ય અને વિજ્ઞાન પોતપોતાની ટોચ પર હોય. ગુપ્ત યુગે આ દરેક માપદંડ પર પોતાની એકદમ અમિટ છાપ છોડી છે. કોઈ પણ મહાન યુગની શરૂઆત હંમેશા દમદાર નેતાઓથી થાય છે, ખરું ને? ગુપ્ત સામ્રાજ્યનો પાયો પણ એવા જ શક્તિશાળી શાસકોએ નાખ્યો હતો જેમણે એક વિશાળ અને સ્થિર સામ્રાજ્યનું સપનું જોયું અને તેને સાકાર કરી બતાવ્યું. આ આખી ગાથાની શરૂઆત થાય છે ઈસવીસન 319માં ચંદ્રગુપ્ત પહેલાથી. એમણે મહારાજાધિરાજ એટલે કે રાજાઓના પણ રાજા જેવું ગૌરવશાળી બિરુદ ધારણ કર્યું. પણ આ સામ્રાજ્યને ખરા અર્થમાં જે તાકાત મળી તે મળી એમના પુત્ર, એક મહાન યોદ્ધા સમુદ્રગુપ્તના સમયમાં. સમુદ્રગુપ્તના વિજયોએ તો સામ્રાજ્યનો આખો નકશો જ બદલી નાખ્યો. જુઓ તો ખરા, ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણમાં નર્મદા નદી સુધી અને પૂર્વમાં બંગાળથી લઈને પશ્ચિમ સુધી એમનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. આ વિજયોએ ભારતને રાજકીય રીતે એક તાંત્રને બાંધવામાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો. પણ સાંભળો, સમુદ્રગુપ્તની ઓળખ માત્ર એક વિજેતા તરીકે જ સીમિત નથી. અને આજ તો મજાની વાત છે, જે હાથમાં તલવાર ચલાવવાની તાકાત હતી એ જ હાથ વીણાના તાર પણ છેડી શકતા હતા. એમનેમ નહીં, એમને કવિરાજનું બિરુદ મળ્યું હતું. અરે, એમના ચલણી સિક્કાઓ પર પણ એમને વીણા વગાડતા જોઈ શકાય છે. વિચાર તો કરો, એક યોદ્ધા અને કવિનું કેવું અદ્ભુત વ્યક્તિત્વ. તો જો સમુદ્રગુપ્તે સામ્રાજ્યનો પાયો મજબૂત કર્યો તો એને શિખર પર પહોંચાડવાનો શ્રેય જાય છે એમના પુત્ર ચંદ્રગુપ્ત બીજાને. ઇતિહાસમાં એમને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હા, એમના શાસનકાળને ગુપ્ત યુગનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ બંને શાસકોની ભૂમિકાને સમજવી બહુ જ રસપ્રદ છે. સમુદ્રગુપ્તે પોતાની તલવારના જોરે એક વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. હવે એ પાયા પર ચંદ્રગુપ્ત બીજાએ એક એવી ભવ્ય ઇમારત ઊભી કરી જે સમૃદ્ધિ અને સંસ્કૃતિથી છલોછલ હતી. કહી શકાય કે એક નિર્માતા હતા તો બીજા હતા મહાન સર્જક. ચંદ્રગુપ્ત બીજાએ એક માસ્ટર સ્ટ્રોક માર્યો. એમણે પશ્ચિમ ભારતના શક ક્ષેત્રપોને હરાવ્યા. હવે આ ખાલી એક સૈન્ય વિજય નહોતો. ના, આ તો એક આર્થિક ક્રાંતિ હતી. આ જીતથી શું થયું? ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વ્યસ્ત બંદરો હતા તે સીધા ગુપ્ત સામ્રાજ્યના હાથમાં આવી ગયા. અને બસ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેના દરવાજા ખુલી ગયા અને દેશમાં ચારેકોરથી ધન સંપત્તિનો ધોધ વહેવા લાગ્યો. જ્યારે રાજકીય સ્થિરતા હોય અને ખિસ્સામાં પૈસા હોય ત્યારે જ જ્ઞાન અને કળાને પાંખો મળે છે. ગુપ્ત યુગમાં બરાબર આવું જ થયું. તો ચાલો હવે એ સિદ્ધિઓ પર એક નજર કરીએ જેણે આ યુગને ખરેખર સુવર્ણ બનાવ્યો. હવે આટલા મોટા સામ્રાજ્યને ચલાવવા માટે એકદમ વ્યવસ્થિત વહીવટીતંત્ર તો જોઈએ જ. તો સૌથી ઉપર હતા સમ્રાટ. આખું સામ્રાજ્ય પ્રાંતોમાં વહેંચાયેલું હતું જેને ભુક્તિ કહેવાતું. પછી એની નીચે આવતા જિલ્લાઓ એટલે કે વિષય અને છેક નીચે વહીવટનો સૌથી નાનો પણ મહત્વનો એકમ હતો ગામ. આ સરસ વ્યવસ્થાને કારણે જ દેશમાં શાંતિ અને સુવ્યવસ્થા જળવાઈ રહી. આ યુગની અસલી ઓળખ છે જ્ઞાન અને કળાનો અદ્ભુત સંગમ. તમે જુઓ, એક તરફ હતી નાલંદા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી જ્યાં દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા, તો બીજી તરફ અજંતાની ગુફાઓમાં કારીગરો પથ્થરમાંથી જાણે જીવંત શિલ્પો કંડારી રહ્યા હતા. આ બતાવે છે કે એ સમયમાં બૌદ્ધિક અને કલાત્મક ઊર્જા કેવી ચરમસીમાએ હતી. અને સાહિત્યની વાત નીકળે એટલે કાલિદાસનું નામ તો સૌથી પહેલાં જ લેવું પડે. એમને ભારતના શેક્સપિયર કહીએ તો પણ કદાચ ઓછું પડે. એમની રચનાઓ જેમ કે અભિજ્ઞાન શાકુંતલમ એટલી સશક્ત અને જીવંત છે કે આજે પણ વાંચનારના હૃદયને સ્પર્શી જાય છે.
માનવ લાગણીઓ અને પ્રકૃતિનું જે વર્ણન એમની કલમથી થયું છે તે ખરેખર અજોડ છે. પણ આ યુગ માત્ર કળા અને સાહિત્યનો જ નહોતો. અરે, વિજ્ઞાનમાં તો રીતસરની ક્રાંતિ થઈ રહી હતી. આર્યભટ્ટ નામના મહાન ગણિતશાસ્ત્રીએ આખી દુનિયાને શૂન્યની ભેટ આપી. એક એવી શોધ જેણે ગણિત અને વિજ્ઞાનનો ચહેરો હંમેશ માટે બદલી નાખ્યો. એમની સાથે વરાહ મિહિરે આકાશના રહસ્યો ઉકેલ્યા તો વાઘભટ્ટે આયુર્વેદના જ્ઞાનને અષ્ટાંગ હૃદયમ જેવા ગ્રંથમાં સાચવી લીધું, જે આજે પણ અમૂલ્ય ગણાય છે. અને જો એ સમયના વિજ્ઞાનનો કોઈ જીલતો જાગતો પુરાવો જોવો હોય તો એ છે દિલ્હીનો મહેરોલી લોહસ્તંભ. જરા વિચારો, લગભગ 1600 વર્ષથી આ સ્તંભ ખુલ્લામાં તડકો, વરસાદ, ઠંડી બધું સહન કરતો ઊભો છે, છતાં એને જરાય કાંટ નથી લાગ્યો. આજની આધુનિક ટેકનોલોજી માટે પણ આ એક કોયડો છે. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે કે ગુપ્ત યુગના ધાતુ વૈજ્ઞાનિકો એમના સમયથી કેટલા આગળ હતા. પણ કહેવાય છે ને કે સમય ક્યારેય એક સરખો રહેતો નથી. કોઈ પણ સામ્રાજ્ય હંમેશા માટે ટકી શકતું નથી. ગુપ્ત સામ્રાજ્યનો પણ અંત આવ્યો, પણ એનો અંત એની સિદ્ધિઓના વારસાને જરાય ભૂંસી શક્યો નહીં. સ્કંદગુપ્ત જેવા શક્તિશાળી શાસકના ગયા પછી ધીમે ધીમે આંતરિક વિખવાદ અને બહારના આક્રમણોને કારણે આ મહાન સામ્રાજ્ય નબળું પડતું ગયું અને આખરે લગભગ ઈસવીસન 550 આવતા સુધીમાં તેનું પતન થઈ ગયું. તો સામ્રાજ્ય ભલે ખતમ થઈ ગયું, પણ એનો વારસો તો અમર છે. શૂન્ય અને દશાંશ પદ્ધતિ, જે આજે દુનિયાના દરેક કમ્પ્યુટરનો પાયો છે, એ આ યુગની દેન છે. કાલિદાસનું સાહિત્ય આજે પણ આપણને પ્રેરણા આપે છે. અને પેલો મહેરોલીનો લોહસ્તંભ, એ તો આજે પણ આપણને આશ્ચર્યચકિત કરે છે. એટલે કે આ વારસો માત્ર ઇતિહાસના પાનાઓમાં કેદ નથી, એ આજે પણ આપણી સાથે, આપણી આસપાસ જીવંત છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જ્યારે ગણિતમાં શૂન્યનો ઉપયોગ કરીએ છીએ, કોઈ સુંદર કવિતા વાંચીએ છીએ કે પછી કોઈ પ્રાચીન મંદિરની ભવ્યતા જોઈએ છીએ, ત્યારે ક્યારે વિચાર્યું છે કે ગુપ્ત યુગનો કયો વારસો આજે પણ આપણા જીવનને સૌથી વધુ પ્રભાવિત કરે છે? આ વિચાર સાથે જ આજની આ યાત્રા અહીં સમાપ્ત કરીએ છીએ.